શ્રી સતારામ મહારાજ ની પહેલા તો આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવીએ. બોલો શ્રી સતારામ મહારાજ કી જય. બોલો શ્રી સતારામ મહારાજ કી જય. આજે પૂનમના પાવન દિવસ મને યો ફરમીના મહારાજ આમંત્રણ આપી અને બોલાવ્યો એટલે પહેલા હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિરણરામ મહારાજને 2-3 વાર મળવાનું થયું તો ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે ડાકોરમાં નિરાંત આશ્રમ જવો અને એના માટે નિમિત્ત મને અમારા પ્રવીણરામ મહારાજ અમને ટૂંકા સમય પહેલા મલેકપુર રામદેવજી મંદિરની મુલાકાત થઈ અને એ સમયે એમનો ભાવ મેં જોયો, પ્રેમ જોયો, એ જોઈને હું એમને આગળ નતમસ્તક બની ગયો. એટલે હું પ્રવીણરામ મહારાજનો પણ આભાર માનું છું. આજે જ્યારે પૂનમના પાવન પ્રસંગે આવો બધાનો ભજન અને સત્સંગનો સંયોગ છે ત્યારે ઘણી વાર મને બધા પૂછતા હોય કે બાપુ નિરાંત એટલે શું? તો નિરાંત એટલે શાંતિ. હવે આ શાંતિ થાય ક્યારે? તો શાંતિ એ તો સુખ અને દુઃખથી ઉપરની વસ્તુ છે. આ ક્યારે થાય? જ્યારે કિરણરામ જેવા મહારાજ સદગુરુ મળે અને એમના બોલેલા બોલનું તમે પાલન કરો અને જ્યારે તમે સુખ અને દુઃખથી ઉપર ઉતરો, જ્યારે ઈચ્છાઓના આવેગો સમજાય ત્યારે એ નિરાંત મળે, શાંતિ મળે, આનંદ મળે અને એના માટે તમારે સદગુરુનો એક એક બોલ ઝીલવો પડશે કે